તો ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં અનરાધાર મેઘમહેરથી સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું। પ્રાચી તીર્થના માધવરાયજી મંદિરમાં પાણી ઘૂસી ગયા। મૂર્તિ 8 થી 10 ફૂટ પાણીમાં જળમગ્ન થઈ ગઈ। આસપાસ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદ અવિરતપણે ચાલુ છે। તો સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે માધવરાય મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા। મૂર્તિ 8 થી 10 ફૂટ પાણીમાં જળમગ્ન જોવા મળી। ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં અનરાધાર મેઘકહેર થયું છે, જેના કારણે સરસ્વતી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે અને પ્રાચી તીર્થના માધવરાયજી મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા, જેમાં 8 થી 10 ફૂટ પાણીમાં જે પ્રતિમા છે ભગવાનની તે પણ જળમગ્ન થઈ ગઈ। આસપાસના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા અને હજુ પણ અવિરતપણે વરસાદ ચાલુ છે।